એક ખૂબ જ જરૂરી વિષય પર વાત કરીએ એનાફાઇલેસિસ. સૌથી પહેલું પગલું શું? ખતરાને ઓળખવો. કારણ કે જો આપણે લક્ષણોને બરાબર ઓળખીશું તો જ સાચી દિશામાં આગળ વધી શકીશું. આ વ્યાખ્યામાં બસ એક વાત ગાંઠ વાળી લેવાની છે: બે તંત્રનો નિયમ. એનાફાઇલેક્સિસ ત્યારે જ કહેવાય જ્યારે શરીરના ઓછામાં ઓછા બે અલગ અલગ સિસ્ટમમાં, જેમ કે શ્વસનતંત્ર અને ત્વચા, એક સાથે તકલીફ દેખાય. જો લક્ષણો માત્ર એક જ તંત્રમાં હોય તો એ ગંભીર એલર્જી હોઈ શકે, પણ એનાફાઇલેક્સિસ નહીં. માની લો કે પહેલું તંત્ર છે શ્વસન તંત્ર. જો કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડે, ગળું સૂજી જાય, શ્વાસ લેતી વખતે વિચિત્ર અવાજ આવે અથવા ચામડી ભૂરી પડવા લાગે, તો તરત જ સાવચેત થઈ જાઓ. આ એક સિસ્ટમ પ્રભાવિત થઈ ચૂકી છે. હવે શ્વાસની તકલીફ તો છે જ, પણ એની સાથે જો દર્દીને ચક્કર આવવા લાગે, તે બેભાન થવા જેવું લાગે અથવા તેના હૃદયના ધબકારા અચાનક ખૂબ જ વધી જાય, તો સમજી લો કે બીજું તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર પણ પ્રભાવિત થયું છે. અને એવું પણ બની શકે કે શ્વાસની તકલીફ સાથે આખા શરીરમાં લાલ ચકામા અને ખંજવાળ આવવા લાગે અથવા હોઠ અને આંખો પર સોજો આવી જાય. તો આ ત્વચાનું તંત્ર પણ પ્રભાવિત થયું. બસ, આપણો બે તંત્રનો નિયમ અહીં લાગુ પડી ગયો. આ જ એનાફાઇલેક્સિસ છે. ઓકે, તો આપણે ખતરો ઓળખી લીધો. હવે શું? હવે વારો આવે છે આપણા જીવન રક્ષકનો, આપણી એનાફાઇલેક્સિસ કિટનો. જો આ કિટમાં બધું જ છે જેની આપણને જરૂર પડશે: એડ્રેનાલિનના એમ્પ્યુલ્સ, સિરિંજ, સોય અને સૌથી અગત્યનું મેડિકલ ઓફિસરનો સંપર્ક નંબર. બધું જ હાથવગું. હવે એક વાત ખાસ, અને આને બિલકુલ ભૂલતા નહીં: એડ્રેનાલિનની એક્સપાયરી ડેટ બહુ ટૂંકી હોય છે, માટે દર 3 મહિને કિટ ખોલીને તપાસવી જ પડે, કારણ કે એક્સપાયર થયેલી દવા કોઈ કામની નથી. ચાલો હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર: ડોઝ. ઘણા લોકોને આમાં ગૂંચવણ થાય છે, પણ ચિંતા ના કરો, આપણે એને એકદમ સહેલું બનાવી દઈશું જેથી એ હંમેશા યાદ રહી જાય. ડોઝ માટે આપણે બીજે ક્યાંય જોવાની જરૂર નથી. બસ આ એક ચાર્ટ, આ જ આપણી ગાઈડ છે. ચાલો આને બરાબર સમજી લઈએ. ડોઝ જોઈએ એ પહેલાં આ બે સિરિંજનો ફરક સમજવો બહુ જરૂરી છે. એક છે ટ્યુબરક્યુલિન, જેમાં માપ મિલીલીટર એટલે કે mlમાં હોય છે, અને બીજી છે ઇન્સ્યુલિન, જેમાં માપ યુનિટમાં હોય છે. આપણે બંનેમાં ડોઝ યાદ રાખીશું, જેથી ગમે તે સિરિંજ હાથમાં આવે આપણે કન્ફ્યુઝ ન થઈએ. ચાલો આ ચાર્ટને યાદ રાખવા માટે ટુકડાઓમાં તોડીએ. શરૂ કરીએ સૌથી નાના બાળકોથી. 1 વર્ષથી નાનું બાળક. ડોઝ છે 0.05 ml, પણ એનાથી પણ સહેલું છે યુનિટમાં યાદ રાખવું. ફક્ત 2 યુનિટ, બસ આટલું જ. 0.05 ml અથવા 2 યુનિટ. હવે એનાથી થોડા મોટા બાળકો, એટલે કે 1 થી 6 વર્ષના. 1 થી 6 વર્ષ માટે બધું ડબલ. યાદ છે શિશુ માટે 2 યુનિટ હતા? તો અહીંયા થશે 4 યુનિટ, અને mlમાં 0.1 ml. કેટલું સહેલું છે ને? શિશુ કરતાં બમણું. અને આ જ પેટર્ન આગળ ચાલે છે. જુઓ, 6 થી 12 વર્ષ માટે ફરી બમણું, એટલે કે 8 યુનિટ. 12 થી 18 વર્ષ માટે 12 યુનિટ, અને પુખ્ત વયના માટે સીધા 20 યુનિટ. એટલે ગોખવાની જરૂર જ નથી, બસ આ નંબર યાદ રાખો: 2, 4, 8, 12 અને 20. સરસ. હવે આપણને ડોઝ બરાબર ખબર છે. તો હવે એક્શન પ્લાન જોઈએ. કટોકટીમાં આપણે કયા 4 પગલાં લેવાના છે? આ 4 પગલાં મગજમાં ફિટ કરી દો. પહેલું, ફટાફટ કેસનું મૂલ્યાંકન કરો, આપણો 2 તંત્રનો નિયમ યાદ કરીને. બીજું, તરત જ સાચો ડોઝ આપો. ત્રીજું, મદદ માટે બૂમ પાડો અને દર્દીને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરો. અને ચોથું, કાર્ડ પર નોંધ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક બહુ જ અગત્યની વાત: ઇન્જેક્શન આપ્યા પછી દર્દીને એક ક્ષણ માટે પણ એકલા નથી છોડવાના. જ્યાં સુધી મેડિકલ મદદ ન પહોંચે ત્યાં સુધી એમની સાથે રહો. દર્દીને કેવી રીતે સુવડાવવું એ પણ એટલું જ જરૂરી છે. જો ભાનમાં હોય તો પગ ઊંચા રાખો, જેથી મગજને લોહી મળતું રહે. અને જો બેભાન હોય તો ડાબા પડખે સુવડાવો, જેથી શ્વાસ લેવામાં તકલીફ ન પડે. અને છેલ્લે એક સ્માર્ટ કામ કરવાનું છે. હોસ્પિટલ પહોંચો એ પહેલાં જ એમઓને ફોન કરી દો. આનાથી શું થશે? ત્યાંની ટીમ દર્દી માટે પહેલેથી જ તૈયાર રહેશે અને એમનો કિંમતી સમય બચી જશે. તો આ બધી ચર્ચા પછી
એક સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે. શું મારી કિટ અત્યારે આ જ ઘડીએ કોઈનો જીવ બચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે?